વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નંદેસરી સ્થિત વિવિધ ઉદ્યોગો તથા દીપક નાઇટ્રાઇટના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષે પણ પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણને સમર્પિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માત્ર ઔપચારિકતા પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ પર્યાવરણ સંબંધિત પડકારોના વાસ્તવિક અને લાંબા ગાળાના ઉકેલ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ, સૂકા અને ભીના કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, જળ સંરક્ષણ અને ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં વધી રહેલા જળ સંકટ અને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ, બિનજરૂરી બગાડ અટકાવવો તથા કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી હતી. નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ સી પટેલે આ પ્રસંગે જનતાને સંબોધતા સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટરનો સંદેશ આપ્યો હતો. તેમણે લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, પર્યાવરણના રક્ષણ માટે જવાબદાર નાગરિક બનવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો લાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકાર કે ઉદ્યોગોની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિની સામૂહિક ફરજ છે. જેમ બને તેમ પાણીનો ઉપયોગ ઓછો કરો અને જે જરૂરિયાત છે એ પ્રમાણે જ પાણીનો ઉપયોગ કરો, નહીં તો આપણને પીવાનું પાણી બી નહીં મળે આગળ જતાં. નંદેસરી ગામમાં 2 કે 3 ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિક કચરો રોજ ઉચકીએ છીએ અમે, અને ઉચકીને ક્યાં જાય છે એ કોકે પૂછ્યું છે? કોકી જગ્યાએ તો નિકાલ કરતા હશે, તમારી જગ્યા ચોખ્ખી થઈ ગઈ, પણ એ પ્લાસ્ટિકનો કચરો કાં નાખો મારે? અને એની અંદર જો તમે સેગ્રેગેશન કરીને આપો તો 4 રિસાયકલવાળાને બોલાયા. એ લોકો કહે છે કે મને આટલું સેપરેટ કરીને આપો તો હું બધું લઈ જઈશ, સામેથી પૈસા આપીશ, જે અને રિસાયકલ જે કરવા વીણીને આપશે એને પૈસા આપીશ. એ કોઈ અત્યારે સાંભળવા નથી. હું એ કહું છું, હેડ્સ ઓફ ટુ ધોઝ લેડીઝ કે જે હું બોમ્બેમાં જોતો હતો કે એ કોથળો લઈને વીણવા બેસી જાય પ્લાસ્ટિક, એ અત્યારે અમને કંઈ દેખાતા નથી. એ આવે કોઈ બીજો હોય, આ સંદેશો મોકલજો કે પ્લાસ્ટિક વીણવાવાળા આવે અને આ જે પ્લાસ્ટિક કચરો થશે એનો જે બી તમને પૈસા છે એ પૈસા એમને મળશે. કારણ કે જે રિસાયકલવાળા છે એ બોલ્યા કે અમને આ જરા સેપરેટ કરીને આપો તો અમે એના પૈસા આપીશું. એ બી મેં સંદેશો મોકલો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ હરિત અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પર્યાવરણ બચાવવા માટે માત્ર ચર્ચાઓ નહીં, પરંતુ જમીન સ્તરે અસરકારક કામગીરી જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી નંદેસરી ઉદ્યોગ વિસ્તાર માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી, જ્યાં ઉજવણી સાથે વાસ્તવિક પરિવર્તન લાવવાના પ્રયાસોને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું. નંદેસરી ખાતે ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જે અંતર્ગત જીઆઈડીસીના ઘણા ઇન્ડસ્ટ્રીઝવાળા અને એસોસિએશનના મેમ્બર્સ થકી પ્લાન્ટેશન કરવામાં આવેલ છે. અને દર વર્ષે પર્યાવરણ દિવસ નિમિત્તે ટ્રી પ્લાન્ટેશન કરતા જ હોઈએ છીએ, પણ ખરેખર એન્વાયરમેન્ટ દિવસ જે આપણે ઉજવીએ છીએ એ ક્યારે જ સાર્થક થાય કે હું પોતાના થકી કોઈક એવી એક્ટિવિટી કે એ કરું કે જેનાથી પર્યાવરણને ફાયદો થઈ શકે. કે પર્યાવરણ નિમિત્તે જે ભાષણો વગેરે કરવામાં જેના કરતાં મુખ્ય વસ્તુ એવી છે કે હું પોતાનાથી જ કંઈક કશું કરું તો જ એ સાર્થક થઈ શકે. એટલે મારો સંદેશ એ જ છે એન્વાયરમેન્ટ દિવસે કે હું મારાથી થકી કોઈક પર્યાવરણની એવી એક્ટિવિટી કરું કે મિનિમમ પાણી યુઝ કરી શકું, પ્લાસ્ટિકનો મિનિમમ કચરો જનરેટ થાય એવા કોઈ કાર્ય કરી શકું. અને બીજું, મારા થકી પરિવારમાં અને આજુબાજુના લોકોને અવેરનેસ ફેલાવું, તે ખરેખર પર્યાવરણ દિવસની ઉજવણી થઈ શકે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.